નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે છે પુષ્ય નક્ષત્ર અને કહેવાય છે કે પુષ્ય નક્ષત્રે જો સોના ચાંદીની ખરીદી કરવામાં આવે તો લાંબા ગાળે તેનો ફાયદો થાય છે અને એટલા માટે જ લોકો આજના દિવસે શુકન પડતું પણ સોનું ખરીદવાની તક નથી ચૂકતા. ત્યારે અમદાવાદના બજારમાં સોના ચાંદીની ઘરાકી કેવી જોવા મળી રહી છે? જે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે ખરીદી ઉપર કોઈ અસર થઈ રહી છે કે નહીં, ચાલો જાણીએ. તો આજે છે પુષ્ય નક્ષત્ર અને તેને કહેવાય છે વણ જોયું મુહૂર્ત, અને તેમાં પણ સોના ચાંદીની વાત હોય કે રોકાણ કરવાની વાત હોય, એવું કહેવાય છે કે આજના દિવસે કરેલું આ રોકાણ લાંબા ગાળે ખૂબ જ ફાયદો આપે છે અને એટલા માટે ભલે સોનું તેની રેકોર્ડ બ્રેક ગતિ આગળ વધતું હોય, પરંતુ લોકો શુકન પૂરતું પણ સોનું ખરીદવાનું નથી ચૂકતા અને એટલા માટે જ આપણે આજે પહોંચી ગયા છે એક જ્વેલરમાં અને આપણી સાથે જ્વેલરના માલિક જોડાયેલા છે વિનેશ રાણપુરા. વિનેશભાઈ, સંદેશ ડિજિટલમાં આપનું સ્વાગત છે. વિનેશભાઈ, આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે અને કહી શકાય કે સોનું ચાંદી ખરીદ્યા વગર પુષ્ય નક્ષત્ર જાય નહીં, તો કેટલો ઉત્સાહ છે લોકોમાં? ઘણો સારો રિસ્પોન્સ છે. અનએક્સપેક્ટેડ હતું આટલું રિસ્પોન્સ સારો મળશે પુષ્ય નક્ષત્ર દિવસે, એવો અમારી ધારણા ઓછી હતી. બટ છતાં પણ લાસ્ટ યર કરતાં 30 to 40% જેવું તો કહી શકાય, એટલીસ્ટ 30% જેવો ઘટાડો ખરો. એટલે કહી શકાય કે જે સોનામાં ભાવ વધારો અચાનક આજે જે વખતે જોવા મળી રહ્યો છે તેની અસર ખરીદી પર છે. હા, ચોક્કસથી અસર છે, ભાવની અસર છે જ. ઓકે, વિનેશભાઈ, એક જ્વેલર તરીકે તમે લોકોને શું સલાહ આપવા માંગશો જ્યારે સોનું કે ચાંદી ખરીદવા જતા હોય ત્યારે કઈ કઈ વાતોનું તેમણે ધ્યાન રાખવું જોઈએ? અત્યારે અલગ અલગ પ્રકારના કેરેટ ભાવ વધારાને કારણે માર્કેટમાં સરસ ચાલી રહ્યા છે. 18 કેરેટ, 22 કેરેટ અને 14 કેરેટ, એવી રીતે અલગ અલગ કેરેટ છે. એમાં અમે પ્રિફર કરીએ કે 18 કેરેટ ગોલ્ડ જ્વેલરી અત્યારે બહુ જ સારો એનો રિસ્પોન્સ છે. ડ્યુરેબિલિટીને કારણે, એમાં સ્ટોન્સ, સેટિંગ અને એ બધી સ્ટ્રેન્થને કારણે તો અમે પ્રિફર કરીએ કે 18 કેરેટના જ્વેલરી અત્યારે વધારે ચલણમાં છે અને વધારે સારું છે. રેટના કારણે પણ ખરું છે. અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હોય તો કયું સોનું ખરીદવું જોઈએ? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે કોઈ પણ કેરેટ લઈ શકો છો, કારણ કે તમને જે કેરેટ તમે લેશો એ કેરેટના તમને પૂરેપૂરા તમને રિટર્ન મળવાના જ છે. 22 કેરેટ લો તમે, 18 કેરેટ લો યા 14 કેરેટ લો, વોટિંગ કેરેટ લો, બધાની સામે પૂરેપૂરું રિટર્ન જ હોય છે જનરલી દરેક જ્વેલર્સને ત્યાં. ઓકે વિનેશભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો જે રીતે જ્વેલરનું કહેવું છે કે સોનું હંમેશા એવરગ્રીન છે અને તેમાં કરેલું રોકાણ લાંબા ગાળે ફાયદો જ આપે છે. આપણે કસ્ટમર જોડે પણ વાત કરીએ કે જેઓ આજે પુષ્ય નક્ષત્રની તક લઈને સોનું ખરીદવા માટે આવ્યા છે. આપણી સાથે એક ગ્રાહક જોડાયેલા છે. આજે પુષ્ય નક્ષત્ર છે, તમે સોનું ખરીદવા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? આપણી સંસ્કૃતિમાં સોનું ખરીદવું હોય તો તમને ખબર જ હશે, સોના વગર પુષ્ય નક્ષત્ર અધૂરું જ છે. સોનું તો ગમે એટલું મોંઘું થશે પણ સોનું તો ખરીદીશું જ. એટલે કહી શકાય કે ગ્રાહકોમાં પણ સોનાના ભાવની એક સાઈડ ચિંતા મૂકી દીધી છે અને આજે પુષ્ય નક્ષત્ર છે અને દિવાળીનો તહેવાર લક્ષ્મીજીને આવકારવાનો તહેવાર છે અને સોનું ખરીદવું ખૂબ જ જરૂરી છે. આપણે અન્ય કસ્ટમર સાથે પણ વાત કરીએ. તમે આજે પુષ્ય નક્ષત્ર પર સોનું ખરીદવા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? બહુ જ બધો. અને અહીંયા અમે રેગ્યુલરલી આવીએ છીએ. આ લોકોની ડિઝાઇન્સ આર આઉટસ્ટેન્ડિંગ. એટલી રેર ડિઝાઇન્સ છે જે ક્યાંય બીજે જોવા મળતી નથી. સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ખરીદ શક્તિ પર કોઈ અસર ખરી? ના, બિલકુલ નહીં, કેમ કે સોનાનું તો એવું એક્સપેક્ટેશન છે કે ક્યારે નીચે આવવાનું જ નથી. જેટલું જ્યારે પણ લઈએ ઇટ ઇઝ ધ રાઇટ ટાઈમ. તો આઈ ડોન્ટ થિંક સો ઇટ મેટર્સ. તો કેટલાક પરિવારો પણ આજે પુષ્ય નક્ષત્રના દિવસે સોનું ખરીદવા માટે આવેલા છે. આવો તેમની સાથે વાત કરીએ. કેટલો ઉત્સાહ છે આજે સોનું ખરીદવાનો? ખાસો ઉત્સાહ છે. આજે પુષ્ય નક્ષત્રનો ઓસ્પિશિયસ ડે છે, તો આપણા ટ્રેડિશનમાં પહેલેથી એવું છે કે આ દિવસે ગોલ્ડ આપણે ખરીદીએ જ છીએ અને અમારા ઘરમાં બી એવું છે ટ્રેડિશન કે નાનું અમથું તો નાનું અમથું દરેક વર્ષે પુષ્ય નક્ષત્રના દિવાળીના એ મુહૂર્ત પર અમે કંઈક ને કંઈક ગોલ્ડ તો લઈએ જ છીએ. ખરીદી તો કરી દીધી, બજેટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એક મેન ઓફ ધ ફેમિલી તરીકે જે ભાવ વધી રહ્યા છે સોનાના, કેટલી અસર કરે છે બજેટ? મેમ, સાચી વાત છે. સોનાનો ભાવ ઘણો વધી ગયો છે પહેલાં કરતાં અને અસર બી પડે છે, પણ તમને લોંગ લાસ્ટિંગ છે કે તમે એનો ભાવ તમને એટલીસ્ટ એનું અપ્રિશિએશન તો મળી જ જાય છે. એટલે એટલીસ્ટ વરી કરવાની જરૂર નથી. આપણે જેટલું બજેટિંગ હોય તો આપણે કંઈક ને કંઈક વસ્તુ આપણે એના માટે એટલીસ્ટ ઓક્યુપાઈ રાખીએ છીએ, તો થોડીક અમાઉન્ટ તો આપણે સોના માટે રાખી જ શકીએ. એટલે ભલે વધે પણ આપણને અપ્રિશિએશન મળે છે. સો દેટ્સ વાય વી આર પરચેસિંગ ધ ગોલ્ડ. તો ઇટ્સ અ ગુડ. યા.
તો જોયું તમે કે ભલે સોનાના ભાવ તેની રેકોર્ડ ગતિએ વધતા હોય પરંતુ એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ લોકો અત્યારે સોનું ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. તો કેમેરામેન ચેતન પરમાર સાથે હું દીપાલી, સંદેશ ડિજિટલ, અમદાવાદ.